શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ. મુખ્યમંત્રીએ પાલકી તથા ઘંટી યાત્રાને કરાવ્યું પ્રસ્થાન. 51 શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે માં અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન થયું સાકાર, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું. મુખ્યમંત્રીના હસ્તે અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થી વિવિધ સહાયના લાભો કરાયા વિતરણ. મુખ્યમંત્રીના હસ્તે અંદાજે 12 કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું કરાયું લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો પ્રારંભ કરાયો. મુખ્યમંત્રી રાજ્યની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરી પાલકી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આજથી 3 દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી રાજ્યની સુખાકારી માટે જગતજનની મા અંબાના કર્યા દર્શન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સુખાકારી માટે જગતજનની આદ્ય શક્તિ મા અંબાના દર્શન કરી પૂજા અર્ચના કરી. તેમણે ભટ્ટજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. મુખ્યમંત્રીએ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું કર્યું લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે અંદાજિત 12 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે પાઠશાળા વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા. આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડિંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે. આ નવીન બિલ્ડિંગમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે. નવીન બિલ્ડિંગમાં પાર્કિંગ, મલ્ટીપર્પઝ હોલ, 10 વર્ગખંડો, છાત્રાલય માટે 49 જેટલી રૂમ, લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કમ્પ્યુટર હોલ, યજ્ઞશાળા સહિત અદ્યતન સુવિધાઓ ઊભી કરાઈ છે. અહીં નોંધનીય છે કે શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયનું વર્ષ 1962 થી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે. આ વિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ, પુરાણ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના 5107 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીની 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજથી 3 દિવસીય ચાલનાર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. તેમણે પાલકી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ સાથે મુખ્યમંત્રીએ શક્તિપીઠ પરિસર સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યારે બીજી તરફ માં જગતજનની અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે. જગદંબાના પરમ ઉપાસક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિરાટ ધર્મોત્સવ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 51 શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે. દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધી જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે માં અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનનું વિઝન સાકાર થયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત તથા વડાપ્રધાનની સંકલ્પના અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન 51 શક્તિપીઠ દર્શનનો લાભ ન લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામેલ 51 શક્તિપીઠના દર્શન કરી પોતાની શ્રદ્ધા પૂરી કરે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે અંબાજી સુધી પહોંચવા માટે કનેક્ટિવિટીમાં પણ વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટને કાર્યરત કરાવ્યો છે. અંબાજી વિસ્તારના બહુમૂલ્ય વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની રચના કરી છે. યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધા પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે 1200 કરોડના ખર્ચે 2 તબક્કામાં અંબાજી કોરિડોરનો પણ વિકાસ કરાશે. સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પ્રાચીન ભાષા સંસ્કૃતના શિક્ષણનું અંબાજીમાં જતન થઈ રહ્યું છે. 1962 થી ચાલતી સંસ્કૃત મહાવિદ્યાલયમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગ સાધન સહાય વિતરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીકે ત્રિવેદી ભવન અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ કરાયું, જેમાં દિવ્યાંગ લોકોને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, હિયરિંગ એડ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ, એસટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખ કાર્ડ, સંત સુરદાસ યોજનાના મંજૂરી હુકમ, બૌદ્ધિક અસરતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય યોજનાની દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ કરાયા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજનાનો લાભ દરેક લાભાર્થીને ઘરે બેઠા મળે તેવું આયોજન કર્યું. દરેક યોજનાનું 100% અમલીકરણ થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર આપી જરૂરિયાતમંદ કોઈ પણ લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તેની ચિંતા કરી. દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે યુનિક ઓળખ કાર્ડ, મેડિકલ ચેકઅપ, એસટી બસમાં મફત મુસાફરી માટે પાસ જેવી અનેક યોજના અમલી બનાવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ અને અપંગ જેવા શબ્દો દૂર કરી દિવ્યાંગજન નામ આપી દિવ્યાંગજનોને આત્મસન્માન આપ્યું છે. તેમજ દિવ્યાંગ કૌશલ્ય રોજગાર સેવા સેતુ જેવા કાર્યક્રમ થકી દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવ્યા છે. દિવ્યાંગજનોની આત્મનિર્ભરતા માટે સરકાર 50,000 થી 50 લાખ સુધીની લોન આપે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 618 દિવ્યાંગ લાભાર્થીઓને 6 કરોડથી વધુના લાભ આપી આત્મનિર્ભર તરફ વાળ્યા છે. તેમણે બનાસકાંઠા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા. વહીવટીતંત્રની આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાદાયી પથદર્શક બની રહેશે. મુખ્યમંત્રી શ્રી પટેલે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરતા જણાવ્યું કે હું મા અંબાને પ્રાર્થના કરું છું કે કોઈ પણ વ્યક્તિ દિવ્યાંગ ન રહે અને આત્મનિર્ભર બને. વધુમાં તેમણે તમામ માઈ ભક્તોને 51 શક્તિપીઠ મહોત્સવના દર્શન અને પરિક્રમાનો લાભ લેવા અનુરોધ કર્યો. અહીં નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં ખાસ દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમો યોજી દિવ્યાંગ લોકોને સ્થળ પર જ વિવિધ લાભ એનાયત કરાયા. ભારત સરકાર શ્રીની એડીપ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ 1,167 લાભાર્થીઓને 261 લાખ રૂપિયા વિવિધ 2,052 સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના 705 લાભાર્થીઓને વિવિધ સહાય મંજૂરી આદેશ ચેક બસ પાસ તેમજ 628 લાભાર્થીઓને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ એમ કુલ મળી 2500 જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવશે. જિલ્લાના કુલ 18,712 લાભાર્થીઓ બસમાં વિનામૂલ્યે મુસાફરી માટે બસ પાસ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025માં આદ્યશક્તિમાં અંબાના દર્શને આવનાર લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે એક જ સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળી રહે તે હેતુથી વિશેષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રીઓ અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, કેસાજી ચૌહાણ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, સચિવ રાજેન્દ્ર કુમાર, સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય હિંમતલાલ દવે વિદ્યાર્થીઓને બોડી સંખ્યામાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા. એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, બનાસકાંઠા. એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્થળે એક મહાકુંભ ચાલી રહ્યો છે. બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગતજનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વિરાટ ધર્મોત્સવ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 51 શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે. દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન સાકાર થયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબની સંકલ્પના અંબાજી ધામમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવથી પાર પડી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન પૂજા અર્ચન માટે આવનાર ભાઈ ભક્તો એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શન કરી શકે તેવી કલ્પના કરી હતી. તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ થયું છે.